તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને સવારના અમારા એક દિવસના વિડીયોના પૂરા પછી આજ પાછા નવા વિડીયોમાં બધાને સ્વાગત છે. અટાણા મેં જો મારી હેને ખરગવાના થેપલા કર્યા હતા પાનના તે પરોઠા ને ખાઈને અમે બહાર તો નીકળે એવું છે નહીં, કારણ કે વરસાદ આવે અટાણી ધોધમાર. કાલની જેમ જ સવારથી ચાલુ કરી નહીં વરસાદ. ને કાલ વિડીયોમાં અમારે બ્રેક તો નથી કરવાની, પણ તમે બધા કહેતા હોય ને કે પ્રિયલ વગર વિડીયો અધૂરો લાગે, એટલે કાલ અમારે મેળામાં જવાનો વિચાર હતો. તે હા, તો મેં પછી વિડીયો ચાલુ ન કર્યો કે આપણે મેળામાં જવું તો પછી પ્રિયલ આવી જાય ને અહીંથી નીકળીએ એમ જ આપણે વિડીયો શરૂઆત કરીશું. તે કાલ સાંજે બધા મેળામાં જવા તૈયાર થઈ ગયા, ગાય વેલી દોઈ લીધી, બધું કામ કમ્પ્લીટ કરીને બરોબર 6 વાગે નીકળવાની તૈયારી હતી. તા વરસાદ આમથી ચડ્યો ને ધોધમાર એક ધારો. હા, સવારથી થોડો થોડો હતો. પછી ઘડીક વાર વાટ જોઈએ કે બંધ થઈ જાય તો હજી જાખમાં આશા હોય ને રખ હોય મેળાનો, પણ અડધી કલાક થાય ને પછી હવે હાલો હું કહું પૂરો થઈ ગયો. કપડા નવા પહેર્યા હતા એ બધા ઉતારી નાખ્યા અને આગલા ધોયેલા પડ્યા છે આમાં ખુળચી ઉપર ફૂકાય એટાને બાઈને ક્યાંય ફૂકવાય એમ નથી. તે એમ પછી કાલ અમારો વિડીયો શૂટ કરવાનો કઈ મેળ જ ન આવ્યો. હવે આજ પાછો નવો વિડીયો ચાલુ કર્યો. આજ તો હવે અમારા નગરપાલિકાએ કાલ તો મેળો પછી 2 કલાક થઈ ને એટલે કે રદ જ કર્યો હતો કે એક દિવસનો મેળો રદ, ને અગાઉ જાહેરાત કરી કે પાછો એક દિવસનો મેળો વધાર્યો. હવે આજ મેળો તો વધાર્યો પણ વરસાદ એટલો ચાલુ હે, આખી રાત વરસાદ વરસ્યો એટલે અહીંયા મેળામાં પાણી ભરાઈ ગયા ને સ્ટોલ પડી ગયા ને જાજુ બધું નુકસાન થયું. એટલે હવે મેળો કદાચ ચાલુ રાખે તો એમાં આવવાનું કોઈ છે નહીં ને રહી જ નહીં. નગરપાલિકા હવે રદ જ કરશે ને હવે જઈએ ને તોય મજા ન આવે મેળામાં. પાણીમાં ફરવાનું રહી, પાણીમાં ફરવાનું રહી, જાજુ નુકસાન થયું. ટૂંકમાં ગયા વર્ષનું જે હતું ને એ બધું પાછું રિપીટ થઈ ગયું. પેલા દિવસે ચકડોળ ચાલુ નહોતી થઈ, પછી આઠમના દિવસથી ઝીણા હરવડા તો એક બે કલાકે ચાલુ જ હતા. એટલે કોઈ માણસો આમ સરખી રીતે મેળો નથી કરી શક્યા. આપણે મેળામાં તે દી ગયા હતા તે દી 10:15 થયા ને 7 વાગે તો મેળામાં પૂઈ ગયા હતા 7:30. 10 વાગ્યા ને હજી તો છોકરાઓને ફેરવી લીધા ચકડોળમાં. ને વરસાદ કે મારું કામ તે 10:15 થયા એટલે અમારે અહીંયા પછી પ્રિયલ ને શિવુ ને સાચવવાની હોય એટલે અહીંયાથી નો કિરણનો વિડીયો આગળ શૂટ થયો કે નો મારો થયો, કારણ કે મોબાઈલ પછી પર્સમાં મૂકીને શિવુ ને પ્રિયલ ને સાચવીને જટ રિક્ષાએ પહોંચવાની તૈયારીમાં અમે હતા. એટલે એમ તે દી વિડીયો એન્ડ કરવાનો મેળ ન આવ્યો. હવે આજે તો જો કરણ ને અત્યારે નાસ્તો પાણી કરી લીધા. આજે હવે પાછો નીકળી જવાનો છે નોકરી ઉપર. એ રજામાં આવ્યા હતા 4-5 દિવસની. તો થયો એટલો ભેગો મેળો કર્યો. ભેગો એક દિવસ નો થયો, એક દિવસ કિરણભાઈ અહીંયાથી કર્યો, એક દિવસ અમે. તો આપણે 3 દિવસમાં જેને મેળો કરી લીધો એ કરી લીધો, કેમ કે ઓલી ફેરા તો ખાલી 1 જ દિવસનો મેળો થયો હતો ને પછી વરસાદ ને આ ફેરા 3 દિવસ લગીન ત્રીજા દિવસે કઈ વરસાદ આવ્યો તો નતો આવ્યો ને એવું હતું, પણ પછી કાલથી તો પૂરું થઈ ગયું. ચોથા દિવસે આ આગાહી તો લગભગ આખા ગુજરાતમાં છે એટલે બધાને વરસાદ હોય છે. પણ આ શું છે કે જ્યાં મેળાનું થતું હોય ને અમારે દરિયો બાજુમાં એટલે પવન બહુ લાગે, ભેગો પવન હતો એટલે એમ પછી નુકસાન જાજુ થયું મેળામાં. એ તો હવે આપણે મેળા આવશે તો બતાવવા જાહું. હા, બાકી અત્યારે જો કરણ ને હવે બપોર પછી બસ છે એટલે નીકળી જવાનો છે. અત્યારે વરસાદ ફૂલ છે એટલે પછી હું કહું હવે બસમાં પેલા બસમાં બિહાડવા જવા હતા એરપોર્ટે, પણ હું કહું વરસાદ ફૂલ છે એટલે ખોટું હેરાન નથી થવું. ને અત્યારે જો હમણાં મોડેકથી અમે નીકળીશું તો એને હું એના ઘરે મૂકી આવું, પછી સાંજે કરણ ને પાછું બસમાં બેસીને એની નોકરી ઉપર નીકળવાનું છે. હવે અત્યારે તો આપણે મેળાને બાય બાય કરવાનું છે કે હવે આવતા વર્ષે પાછી પ્રાર્થના કરીએ તો સરખો મેળો કરવા દે. બાકી તો 2 વર્ષથી અમારે મેઘરાજા આવે બરોબર અહીં મેળાની તૈયારી આવતી હોય ને ઓલી બાજુથી વરસાદ તૈયારી કરતો હોય તો મેળો થતો નથી થયો એટલો સરખી રીતે કર્યો. બાકી હવે અમારા આગલા વિડીયો રેગ્યુલર આવતા રહે. રેગ્યુલર પાછી મેળાની વાત જોઉં હવે તો
દિવાળીના તહેવાર ને ઈ આવશે, બધાય તહેવારની આમ તો બધાય વાત જોતા હોય. પણ એ એકાદ દિવસ નો હોય એમ. હા, પણ અમારા નવરાત્રી નો ને હોય કે હા. જેને જે રમવા જતા હોય ને એને એ તહેવાર ગમે કે ભાઈ સાંજે નવરાત્રી પણ આ સાતમ આઠમ નો તહેવાર એક એવો છે ને કે એમાં બધાયને, હા, બધાયને આનંદ બાળકો કરે. થી લઈ ને વડીલ સુધીના બધાય મેળાનો આનંદ કરી શકે. એટલે આની બહુ વાત છે. હા હા. ચાલો તો હવે બસ હા, હમણાં કરણ ને તૈયાર થઈ જાય એટલે આપણે નીકળીએ. થોડોક વરસાદ આવે પછી મૂકી નીકળીએ. આવીએ. અરે વાહ, મારો દીકરો તાજો શિવ પપ્પાને ચાનો ઓન કરી દે. હાલે. અરે 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 શિવ જો જઈને થાળી લઈ આવી પ્રભુતિ, પછી અહીંયા ચાંદલો કર્યો, હવે પપ્પાને ચાંદલો કરી દે. હવે મામાને કરી દે. હા, ઠીક છે. સીતારામને જય શ્રી કૃષ્ણ. આપણે આખી યુટ્યુબ ફેમિલીને ચાચા ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. તો જો કાલનો એવો ને એવો વરસાદ વરસે કે પોરો અટાણે એક જરાક લીધો છે. તો હવે જો કિરણ ને કરણ ને ભાગવાની તૈયારી કરી ને હવે કે આપણે નીકળીએ. તો વિરમ એને મૂકી આવે ને હું જો હવે અહીં ધીમે ધીમે રસોઈ કરવા બેસી જાય. આજ તા છે ને બકાલ લેવાય કે ગયા ન આજ મગનું શાક બનાવવાનું છે. બકાલું એમ જ જવાય એવું હોય તો જાય ને, જો ને સવારનો ચાલુ છે ને કરણ ને નીકળવું છે ને સવારની તૈયારી કરીએ પણ નથી નીકળાતું. પણ વરસાદ એટલો ધોધમાર વરસે ને હવે પાણી ભરી દીધા. હાવ જરાક વિરામ લીધો અટાણે. બસ જો હવે જવાનું પાછું જરૂરી છે કરણ ને, નકર તો ન જવા દે. હવે વરસાદ પૂરો લીધો તે અટાણે નીકળી જાય વેલા રિક્ષા જરાક લઈને. પૂરો લીધો તે હવે તો મૂકી આવી ને હું અહીં ખાવાનું બનાવવા માંડું. હોય હમણાં ટાઈમ થાય એટલે જીત કહે ખાવાનું બની ગયું હોય તો હાલો આપણે આરામ કરીએ, ખાઈએ. બાકી તો મેં શિવ ને તો જાવું પૂછી આવું એને આવું જાવું છે કે નહીં. એ શિવ છે ને જો અહીં જીત પાસે રમતો કરે. એ શિવ તો એ રમવામાં મશગુલ, જવાબ નથી દેતી છોકરી. શિવ હવે જાવું ને, આપણે ગેલી થઈ આ છોકરી, ગેલી થઈ. તો પેલા બોલ જવાનું હોય કે રોકાવાનું હે તો ઓલી મમ્મી તો થેલો ભરે. એને ના પાડ દે, રાડ નાખીને ના પાડ દે કે આજ નથી જવાનું. હાલ જીત રમવામાં મશગુલ છે. મોટો ઠેકડો મારી દેખાડે. આમ બધા મોટો ઠેકડો મારી એમ બરોબર. તો જો રિક્ષામાં સામાન મૂકી લીધો ને પાછો વરસાદ ચાલુ થયો. કિરણી ના પાડે કે જવાનું ના. આ શિવ ના પાડે, ને એ તો જીત ને એમ કે અંદર હાલ ઠેકડા મારવા એમ, બીજું કોઈ હા. કણ ભીંજાઈ તો જવાના જ છે. ભીંજાતા વયા જાય કા. હા છત્રી લઈ આ છત્રી લઈને જેટલે કે જે મોડી બંધ કરશે. એ તો કરવું તો પડે ને. વિચાર હાલે હજી કે નીકળીએ કે ન નીકળીએ. નીકળવાની હિંમત નીકળી જાય ને એકવાર પછી વરસાદ નહીં નડે. હાલો તો હવે હવે જાય છે જો દીકરીને જમાય નહીં કે અમારે તો ખાલી વરસાદમાં જાવું. હવે મારે જાવું પડે એમ જ છે. જાવું પડે એમ જ છે.
હવે નકર તો આપણે ન જવા દઈએ પણ હવે કરોડ ને તો ઠેકાણ પૂજવું પડે એમ છે. હાલો કરો તો હવે પાછા મળ્યા આપણે પાછા મળશે આવતા વર્ષની મેળાની વાત જો હું કે પાછો મેળો થાય હા એ તો હવે તો હરખો મેળો પાછો કરજો. કર્યા એ હરખા જ કર્યા પણ જે નોટ કર્યા ને એ દીના અફસોસ રહી ગયા કે તૈયાર થઈને આ વખતે ન જઈ ગયા. એ એક પહેલી વાર એવું થયું. ખાસ તો અમારે સીવું ને પીયું ને ઘેર બેઠી ગયા એટલે જ થયો. એ બી સાડાવને ઓલાવને ભીંજાઈ ગયા ને તણાઈ ગયા. એવો તમે હા સામાન એનો એટલો બગાડ એનું થયું, નુકસાન થયું, ન્યા આપણે જોવાનું છે. આપણા જેવા તો સમજવાનું હોય. એ તો એના રમકડા ના તેલ બધું ભીંજાઈ ગયું હોય ને એ તો પડે નુકસાન તો હાથમાં બાંધેલું હોય પવન આવે તો પડવાના જ છે. એ તો મેં ન કીધું કે ગયા વખતે જેવું જ થયું. હાલો તો અત્યારે તો હવે કરીએ અહીંથી હિંમત કરીએ નીકળવાની. નકા આમને આમ 5 વાગી જાય તો કરણની બસ પાછી આવે. પવનને બસ પાસે વહી જાય. સવારના તો થાય 12 તો થયા. હવાના નીકળે હવા બાદ થયા. રાંધવાનું ટાણું થઈ ગયું તો હવા બાદ થઈ ગયા. તો અત્યારે 4 વાગી ગયા ને કિરણને મૂકીને હું છે ને બપોરે 2:15 જેવું થયું હતું. તો અહીંયા ઘરે પૂગ્યો હતો ને આખા રસ્તામાં વરસાદ કન્ટિન્યુ ચાલુ જ હતો. પછી ઘરે પૂગ્યો ને 2:30 વાગે ત્યારે હું હાવ પલળી ગયો હતો. એટલે પછી ઠંડી એ બહુ લાગતી હતી. પહેલાં એટલે ઠંડી તો લાગે વરસાદના પાણીમાં ને મને તો આમાં વધારે જ લાગે. એવો ને એવો ખેતરમાં ગયો તો અહીં સુધી પંજા ડૂબી જાય એટલું પાણી ભરાઈ ગયું હતું. અહીં પાછળ ભરાઈ ગયું. પ્રિયલ રમતી હોય અહીંયા તે એમાંથી જુવાર વાઢી. જુવાર આ વરસાદ ને પવન બે ભેગું થયું ને તે હાવ ઢરી ગઈ. તે વાઢી તો લીધી. હવે ભીના ભેગા ભીના ને થોડાક વધારે પલળી લે હું તે વાઢીને બસ જેને નાખ્યું ને પછી નાહી ધોઈ ને કમ્પ્લીટ થઈને ઘડીક વાર ઠંડી ચડીને તો પહેલાં તો સીધો સિટી ઉપર ચડી ગયો. પછી અત્યારે 4 વાગે હમણાં વરસાદ પૂરો લીધો. પવન બહુ છે તે અત્યારે જો સાઈડના પૂરા કાઢી ને ગાયને નહીં ખાતી ખાઈશ ને વરસાદનું જો પાણી બહુ ભરાઈ ગયું. જો ક્યારાઓમાં પાણી ભરાઈ ગયા. જો આ જુવાર હાવ ઢારી નાખી. આમાંથી મેં વાઢી હતી ચાલુ વરસાદમાં. અટાણે તો હજી જરાક ઉતરી ગયું પાણી, નકર તો પંજા ડૂબી જાય એટલું હતું. બારે એટલું પાણી ભરાઈ ગયું. કન્ટિન્યુ કાલ સાંજે 6 વાગ્યાની વાત હતી તે અત્યારે 4 વાગે પૂરો લીધો ને હજી આવવાની શક્યતા તો છે જ. પૂરો લઈ લીધો. પવન બહુ છે. હવે આપણે ડેલાની બહાર જઈએ. બારે નદીઓ ભરી દીધી. વરસાદ એવું નહીં કે અહીંયા એટલો હતો. કિરણના ઘરે ગયો તો અહીંયા એટલો વરસતો હતો. પણ પછી કિરણને કહેતા હતા, ફોન આવ્યો તો પાછો મને કે તું પૂગી ગયો ઘરે. હું કે હા હું તો પૂગી ગયો. તો વરસાદ ચાલુ છે? હું કે હા અમારે તો એવો ને એવો છે. પછી કે અમારે તો બંધ થઈ ગયો હાવ. વરસાદ અહીં અમારે વધારે છે એના કરતાં. જા સવારે મેં તમને દેખાડ્યું તો અહીંયા એટલું પાણી નહોતું. અત્યારે રોડની ઉપર ચડી ગયું. તો જો અમારે તો પોરબંદરમાં એટલો વરસાદ વરસ્યો. 24 કલાકમાં 2 કલાક ઓછી રહી તો અહીંયા પૂરો લીધો. તમારા ગામમાં કેવો વરસાદ છે કમેન્ટ કરજો. આ તો લગભગ આખા ગુજરાતમાં હતી આગાહી, એટલે બધાયને એવું હોય છે. તો એ કમેન્ટ કરજો તમારી બાજુ કેટલો વરસાદ છે. બાકી તો જો હવે ચા પાણીનો ટાઈમ થયો તો હમણાં ચા પાણી પી લઈએ. ને મેળાની અપડેટ આવી ગઈ કે બપોરે 12 વાગે મેસેજ આવ્યો કે હવે મેળો રદ કરી નાખ્યો. પણ રદ કરે ત્યારે જ થાય, કારણ કે આજે કન્ટિન્યુ વરસાદ ચાલુ જ હતો કાલથી. તે બંધ જ નહોતો રહ્યો, એટલે આજનો દિવસ 1 દિવસ વધાર્યો તો એ કેન્સલ કરી નાખ્યો. તે હવે એ બધા એનો સામાન બધોય હકેલો કરી છે. પણ અત્યારે તો ચોપાટીમાં
પાણી ભરાઈ ગયું એટલે હવે ઈ પાણી પેલા ઉતરશે, પછી બધા ચકડોળ ઉતારવાનું ને સ્ટોલ ઉખેરવાનું ને કામ ચાલુ કરશે. આ વખતે તો જો અમારે મેળો આવો રહ્યો, બહુ કંઈ જમાવટ ન થઈ ને મેળો કરવા બિચારા આવ્યા હતા કે ગયા વર્ષે તો નુકસાની ગઈ હતી, પણ આ વર્ષે ઈ કે વરસાદ ન આવે તો 2 પૈસા ઈ કે કમાઈને જાય, પણ હવે ભગવાન પાસે તો કોઈનું હાલે નહીં. એ કમાવાના બદલે નુકસાનીમાં ગયા ને ફરવાવાળા ને ધંધાવાળાને બધા હેરાન થયા. તો બસ જો હાલ્યા કરે એવું. આજના વિડીયોમાં આપણે એટલું રાખીએ. પ્રિયલને એને જો અત્યારે મેળ આવે તો લેવા જઈશ. ના આજ તો હવે નહીં જવાય કારણ કે બુધવાર છે, એટલે કાલે લેવા જવાનું થાય. તો બસ જો હવે આજના વિડીયોમાં આપણે એટલું રાખીએ. મળશું પાછા કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.